સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે પોલીસનું અભિયાન સફળ રહ્યું છે। સુરત પોલીસ દ્વારા મોટી માત્રામાં શંકાસ્પદ પનીર અને ઘી જપ્ત કરવામાં આવ્યું છે। કાર્યવાહી બાદ હવે રેસ્ટોરન્ટ અને દુકાનો માટે નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે। સુરત શહેર પોલીસનું અભિયાન સુધી સફળ રહ્યું છે। સુરત પોલીસ કમિશનર દ્વારા આ અભિયાન એસઓજીને સોંપવામાં આવ્યું હતું, જેમાં ભેળસેળ કરનાર અને લોકોને નુકસાનકારક ખોરાક બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી। એસઓજી દ્વારા 3800 કિલો શંકાસ્પદ પનીર ઝડપી પાડવામાં આવ્યું હતું, જ્યારે 9000 કિલો શંકાસ્પદ ઘી પણ જપ્ત કરવામાં આવ્યું હતું। જપ્ત કરાયેલા પનીરની કિંમત અંદાજે 9 લાખ રૂપિયા અને ઘીની કિંમત લગભગ 67 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। આ મોટી કાર્યવાહી બાદ ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। હવે પનીર વેચનાર રેસ્ટોરન્ટ અથવા દુકાન સંચાલકોએ ફરજિયાત બોર્ડ લગાવવું પડશે કે તેઓ કયા પ્રકારના પનીરમાંથી વાનગીઓ બનાવી રહ્યા છે। લોકોને હવે સ્પષ્ટ માહિતી મળશે કે તેઓ જે પનીર ખાઈ રહ્યા છે તે એનાલોગ પનીર છે કે દૂધમાંથી બનાવવામાં આવેલું પનીર। જો દુકાનદાર દૂધનું પનીર કહી એનાલોગ પનીર પીરસશે તો તપાસમાં સામે આવશે તો દુકાનદાર સામે BNSની કલમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત પોલીસની આ કાર્યવાહી બાદ શહેરમાં ભેળસેળ સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે। ઓપરેશન શુદ્ધિ અંતર્ગત એસઓજીએ 2025 અને 26માં ટોટલ 3800 કિલોગ્રામ 9 લાખનું પનીર, 9000 કિલોગ્રામ શંકાસ્પદ ઘી, 67 લાખનું આ પકડતા ગુજરાત સરકારના ધ્યાને આવતા કે આવી શંકાસ્પદ પનીર ખૂબ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે, તો ગુજરાત સરકારે ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી 4/4/2006ના રોજ એક અખબાર યાદી જાહેર કરવામાં આવી છે। અને આ અખબાર યાદીમાં એવું જણાવવામાં આવેલું છે કે જે કોઈ રેસ્ટોરન્ટ હોય તો સ્ટ્રીટ ફૂડ વેન્ડર હોય એણે પનીર બાબતે મોટા અક્ષરે બોર્ડ મારવાનું રહેશે કે જે વાનગી બનાવેલી છે એ એનાલોગસ પનીર એટલે કે પામ ઓઇલના પનીરની બનેલી છે કે પછી શુદ્ધ દૂધના પનીરની બનેલી છે। આ બોર્ડ ફરજિયાત છે, લોકો આમાં અવેર થાય અને લોકો પ્રશ્ન પૂછે કે આ બોર્ડ લગાવેલું છે કે કેમ એ જોવે, અને જો ન લગાડેલું હોય અને તો એમની પાસે છેતરપિંડી થતી હોય તો અમને જાણ કરે। જો કોઈ પણ આવી છેતરપિંડી કરશે તો BNS 274, 275, 318(4) તેમજ ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ 2006ની 23, 24, 26, 27, 50, 51, 53 અને 59 મુજબ ગુનો જે છે દાખલ કરવામાં આવે છે। ને એકથી વધુ જો ગુનાઓ કોઈ એક જ વ્યક્તિ ઉપર દાખલ થશે તો એની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।